નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। આજે આપણે વાત કરવાના છીએ બહારવટિયા જેસંગ જોરાવર સાથે જંગ બનેલી ઘટના છે। સૌરાષ્ટ્રની વાત। સૌરાષ્ટ્રમાં એક દેશી રાજ્યનું નામ જુનાગઢ। જુનાગઢનું રાજ્ય સૌરાષ્ટ્ર સરકાર તરીકે પણ ઓળખાય। જુનાગઢના રાજ્યના રાજા તરીકે નવાબ રાજ્યનું વડું મથક જુનાગઢ। જુનાગઢમાં નવાબ રહે। જુનાગઢમાં પોલીસની પણ કચેરી। પોલીસના વડા તરીકે એક અધિકારીનું નામ છેલ શંકર। બાપનું નામ રામકૃષ્ણ। અટક એમની દવે પણ સૌ તેને છેલભાઈના ટૂંકા નામથી જાણે। છેલભાઈ બહાદુર અને બળિયો, હિંમતવાન અને સાહસિક। છેલભાઈનું નામ સાંભળી રૈયત રાજી થાય, ખેડૂતો ખુશ થાય, પણ છેલભાઈનું નામ સાંભળી બહારવટિયાઓને બીક લાગે। ડાકુઓ ડરે, ચોર લૂંટારા થરથરે। છેલભાઈને આવી ધાક, છેલભાઈ સૌને રક્ષણ આપે। આવા રાજ્યમાં એક બહારવટિયો ઉતરી આવ્યો। બહારવટિયાનું નામ જેસંગ જોરાવર। કરડો અને કદાવર દેહ, મોઢે મોટી મોટી મૂછો ને કાળી દાઢી, ખભામાં બેનાળી બંદૂકને માથે છોગાળો સાફો, જોતા જ માણસ ફફડી ઉઠે એવી આગ ઝરતી આંખો। જેસંગ જોરાવર એકલો નહીં, એની સાથે બીજા 200 બહારવટિયા। આ બહારવટિયાનો જંગી જુમલો, મોટો કાફલો જ્યાં ત્રાટકે ત્યાં બધું સાફ કરી નાખે। જેસંગ જોરાવરની બહારવટિયા ટોળીથી સૌ થરથરે। બહારવટિયા જેસંગને પકડવા બધા રાજ્યો દોડાદોડી કરે, પણ જેસંગ કોઈથી પકડાય નહીં। અંગ્રેજ અધિકારીઓ પણ જેસંગ જોરાવરને ખતમ કરવા આકાશ પાતાળ એક કરે છે, પણ જેસંગ જોરાવર પકડાતો નથી। જેસંગ ગામડા લૂંટીને ભાગી છૂટે છે। જેસંગ મૂળ તો આડોડિયા જાતનો। જેસંગ આડોડિયા કોમનો મોવડી। વગડામાં ડુંગા નાખીને સીમ શેઢે વસનારા લોખંડી કાયાવાળાને કાંડા બળ્યા 200 આડોડિયા જેસંગનો પડ્યો બોલ ચીલે। એનો હુકમ માને આવા 200 બહારવટિયાઓએ કાઠિયાવાડને કંપાવી નાખ્યું। નાના દેશી રજવાડાઓ મૂંઝવણમાં મુકાઈ ગયા। અંગ્રેજો અકળાઈ ગયા। જેસંગ જોરાવરની બહારવટિયા ટોળી પાછળ એ અંગ્રેજ ફોજ પડી। જેસંગ પોતાના સાથીઓ સાથે ભાગીને ગીરના જંગલમાં ભરાણો। ગીર એટલે અઘોર વન, ઊંડા ઊંડા કોતર, ગેબી ગાળીઓ, છુપા ભોંયરા, રાવલ અને હિરણ્ય નદીઓની ઊંચી ઊંચી ભેખડો, ઘટાટોપ ઝૂલતી ઝાડીઓ। આવા અઘોર જંગલમાં બહારવટિયા છુપાઈ ગયા। એક રાતે ઘોર અંધારા ઘૂંટાઈ ગયા છે। પશુ પંખી જળપાન સૌ જંપી ગયા છે। કાળી મજૂરી કરીને ખેડૂતો ઊંઘી ગયા છે। એવી વખતે જુનાગઢ રાજના રતનપર ગામ માથે જેસંગ જોરાવરની બંદૂકના ધડાકા છૂટ્યા। સૌ ફફડી ઉઠ્યા, સૌ ડરી ગયા। બાપરે બહારવટિયા! જેસંગ જોરાવરે પૈસાદાર ખેડૂતોને માલે તુજાર શેઠિયાઓના બંદૂકની નાળે ઘર ઉઘડાવ્યા। સૌને લૂંટીને બહારવટિયા ગીરના અઘોર વનમાં ઉતરી ગયા। રતનપર ગામ ઉપર સૂરજ ઉગ્યો। સૂરજના તેજ પથરાણા, અંધારું ઊંચાળા ભરીને ભાગ્યું। માણસો બહાર નીકળ્યા, સૌ ભેગા થયા। ભેગા થઈને ઉપડ્યા જુનાગઢ। જુનાગઢ જઈને ફરિયાદ નોંધાવી। તે સાંભળીને છેલભાઈ ચોંકી ઉઠ્યા। એની આંખો પોળી થઈ, એની આંખમાં ચમકારો ઉઠ્યો। એ બોલ્યા, જેસંગની આ હિંમત! ખેડૂતો હાથ જોડીને બોલ્યા, હા સાહેબ, એને કોઈ નથી પહોંચી શકતું। બધા રાજ્યના ગામડા લૂંટ્યા છે, ખૂન કર્યા છે, પણ કોઈથી પકડાતો નથી। પ્રજાને પીડે છે, રૈયતને રોળે છે। જાઓ, હવે હું છું ને જેસંગ જોરાવર છે। છેલભાઈના બોલમાં શૂરવીરતાની છોળો ઉડતી હતી। જેસંગના પરાજયને પડઘા પડતા હતા। છેલભાઈ ઉપર ભરોસો મૂકીને ગામ લોકો પાછા વળ્યા। ગામ લોકો ગયા એટલે છેલભાઈએ હુકમ કર્યો, કોણ છે હાજર? જી હજુર કહેતો એક સૈનિક છેલભાઈની કચેરી અંદર આવ્યો। ફોજને કહો તૈયાર થાય। છેલભાઈના હુકમ સાથે તબેલામાંથી ઘોડા છૂટ્યા। સૈનિકોએ ગળામાં કારતૂસના હારડા નાખ્યા, ખભામાં બંદૂક ભેરવી। છેલભાઈએ પોતાના સફેદ અરબી ઘોડાની સરક છોડી। જાતવાન જનાવરે હાવળ નાખી હણહણ્યો। 2 ડાબા ઊંચા કરી છેલભાઈને સલામી આપી। છેલભાઈ ઘોડાને બુચકારી પલાણ નાખ્યા। પેટનું પાણી ન હલે એવી રેવાળ ચાલે। છેલભાઈનો અરબી ઘોડો જુનાગઢમાંથી છૂટ્યો, એની પાછળ ફોજ છૂટી। ઢોલની ડમરીઓ ઉડાડતી વાર ઉપડી। જેસંગ જોરાવરનો ખાત્મો બોલાવા છેલભાઈએ ગીરના જંગલને ભરડો લીધો। ફોજનો ચોકી પહેરો ગોઠવી દીધો, પછી પોતાના વિશ્વાસુ અને ચુનંદા માણસોને લઈને ગીરના અઘોર જંગલમાં ઘોડા હાંક્યા। બહારવટિયાના અડ્ડા ઉપર પહોંચીને જેસંગ જોરાવરની ટોળકીને પકડવી હતી, પણ આ તો કાંઈ
જેવો તેવો બહારવટીયો નહોતો. આ તો હતો જેસંગ જોરાવર. તેના પણ બાતમીદારો હતા. જેસંગને ખબર પડી કે જુનાગઢ રાજનો પોલીસ અમલદાર પોતાને પકડવા આવે છે. એટલે અડ્ડો છોડીને ગીરના ઊંડા જંગલમાં પોતાના સાથીઓ સાથે ભાગી છૂટ્યો. છેલભાઈ જંગલ ખૂંદતા ખૂંદતા જેસંગની પાછળ પડ્યા. ધોળે દિવસે અંધારું લાગે એવા જંગલમાં અંધારા આવળ બાવળ બોરડીની જાડી માંડ માંડ ઘોડા ચાલી શકે એવા ખાડા ટેકરાવાળા રસ્તાને વીંધીને જેસંગને જીવતો પકડવા છેલભાઈ સાહસ કરી રહ્યા છે. ત્યારે જેસંગ પોતાની ટોળીને લઈને હિરણ્ય નામની નદીના પટમાં પોરો ખાવા બેઠો. હિરણ્ય નદીના પાણી જ્યારે બારે માં વહેતા રહે છે એની ભેખડોના પોલાણમાંથી હાવજોની ત્રાળો સંભળાય છે. વીંજાતા પવનથી વંખભર કોતરોમાંથી બિહામણા ઘોર ઉઠે છે. આવું ઠેકાણું જોઈને જેસંગ નિરાતે બેઠો છે. એને મનમાં એમ છે કે આવા ઠેકાણે કોની મગદૂર છે કે આવે. ત્યાં તો પૂગ્યો રેયતને રેસનાર બહારવટિયાનો કાળ પૂગ્યો. છેલશંકર દવે. બહારવટિયા ફટોફટ પથ્થરની શિલાઓ આડા સંતાઈ ગયા. શિલા આડેથી જેસંગ બહારવટિયાએ કેરીના એ ફાડિયા જેવી આંખ માંડી છે. સામે સફેદ ઘોડા પર છેલભાઈ દેખાણો. છેલભાઈ ડણક દીધી. જેસંગ જીવવું હોય તો શરણે થઈ જા. જેસંગે સામો પડકારો કર્યો. કોણ છો તું? છેલશંકર તારો કાળ. છેલભાઈનું નામ સાંભળતા જેસંગ જોરાવરના મનમાં બીક પેઠી. સામું મોત દેખાણું પણ મનને મજબૂત કરીને જેસંગ બોલ્યો, શરણે થાય એ બીજા, આ જેસંગ નહીં તો થઈ જા ભાઈડો, કરી લે ભડાકો. અને જેસંગની બંદૂકમાંથી ગોળી છૂટી સનન કરતી છેલભાઈ ઉપરથી સરકી ગઈ. એ સાથે 200 બહારવટિયાની બંદૂકો ગરજી ઉઠી. ધડીમ ધડીમ સામે છેલભાઈની ફોજની બંદૂકોમાંથી ગોળીઓ છૂટવા માંડી. આખું જંગલ ગરજી ઉઠ્યું. પંખીઓ ફફડવા લાગ્યા. પશુઓ નાસભાગ કરવા લાગ્યા. છેલભાઈની ગોળીએ જેસંગના બહારવટિયા સાથીઓ ટપોટપ મરવા લાગ્યા. એના લોહીના રેલા નદીના પાણીમાં ભળવા લાગ્યા. જેસંગ ખરાખરીનો ખેલ ખેલી રહ્યો છે. છેલભાઈ જેસંગને છેલ્લી ચેતવણી આપી, જેસંગ, હું છેલશંકર એક એકને કૂતરાને મોતે મારીશ. જીવતા રહેવું હોય તો શરણે થા. જેસંગે નજર નોંધી. પોતાના સાથીના શબ પડ્યા હતા. જેસંગે બંદૂકના ભડાકા બંધ કર્યા એટલે છેલભાઈની ફોજ પણ ગોળીબાર કરતી બંધ થઈ ગઈ. ઘોર ધીંગાણું થંભી ગયું. એટલે જેસંગ બોલ્યો, શરણે આવું, પણ એક શરત. છેલભાઈ કહે, કઈ શરત? જેસંગ કહે, અમને મારવો નહીં. છેલભાઈ કહે, દોસ્ત, જેસંગ મારું તને વચન છે, તને કોઈ આંગળી પણ નહીં અડકાડે. જેસંગ કહે, તો શરણું કબૂલ છે. ધરણી ફાડીને બહાર નીકળતા હોય એમ એક પછી એક બહારવટિયા હથિયાર હેઠા મૂકી છેલભાઈને શરણે આવ્યા. છેલભાઈએ બહારવટિયાના ગાળામાં ગાળિયા નાખ્યા, દોરડે બાંધ્યા, બંદૂકોના ભારા બાંધી જુનાગઢ લઈ ગયા, જેલમાં પૂરી દીધા. મિત્રો, વિડીયો પસંદ આવે મારી ચેનલ સબસ્ક્રાઈબ કરો, ફોલો કરો, શેર કરો. મળીએ આવી જ ઘટનાને પ્રેરણાદાયક વાર્તાઓ સાથે આગળના વિડીયોમાં. બન્યા રહેજો મારી ચેનલ સાથે. જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય શ્રી રામ.